વેરાવળમાં 31ને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બંદરના RKEC પ્રાઇવેટ લિમિટેડ વિશાખાપટ્ટનમના કોન્ટ્રાક્ટરના માણસો દારૂ સાથે ઝડપાયેલા છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીની ધજ્જા ઉડાવી પોલીસ તંત્ર દ્વારા 31 અંતર્ગત સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર 31ને અંતર્ગત શહેર પોલીસ તંત્ર PI ગોસ્વામી સાહેબ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન 2 ટુ વ્હીલર 4 વ્હીલર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વેરાવળ બંદરમાં ચાલતા RKEC વિશાખાપટ્ટનમના કોન્ટ્રાક્ટરના માણસો દારૂ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સહિત અન્ય પોલીસ તંત્ર દ્વારા કારની ઝડપી લેવામાં આવતા જ કારમાં દારૂ સાથે ઝડપાયેલા છે. તેમના વિરુદ્ધ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર સાથે દારૂના જથ્થા સાથે ઝડપાતા ગુજરાતમાં દારૂબંધીની ખુલ્લેઆમ ધજ્જા ઉડતી જોવા મળી હતી. ત્યારે પોલીસ તંત્ર, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ, ટ્રાફિક પોલીસ ભરતભાઈ સહિત અન્ય સ્ટાફ સહિત સતત મોડી રાત્રિએ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય અને નશો કરીને વાહન ચલાવનાર સામે પોલીસ તંત્રએ કાયદાનું ભાન થાય તે હેતુસર 31 અંતર્ગત આ પ્રયત્નશીલ કાર્ય પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે નાતાલનો તહેવાર પૂરો થઈ અને 31ની ઉજવણી જ્યારે નાગરિકો કરી રહ્યા છે એ વખતે કોઈ નશીલા પદાર્થોની હેરફેર ના થાય કે ડ્રિંક કરીને ડ્રાઈવ ના કરે એ માટે ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા IGP સાહેબ શ્રી જુનાગઢ રેન્જ તથા SP સાહેબ શ્રી ગીર સોમનાથ જિલ્લા એમને ખાસ ડ્રાઈવો આપી અને ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય અથવા તો નશીલા પદાર્થોની જે વાહનોમાં હેરફેર કરતા હોય એવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ છે. જે અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે પોઈન્ટો છે એ પોઈન્ટ ઉપર અલગ અલગ સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. જેમાં બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અમારી ટીમો છે એ એમાં જે આવા ઇસમો મળી આવે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ 31 અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં હસ્તે ડિસેમ્બર દરમિયાન કુલ 102 આવા ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા એવા ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ગેરકાયદેસર રીતે હથિયાર લઈને નીકળતા હોય એવા 27 ઇસમો વિરુદ્ધમાં વાહન ચેકિંગ તેમજ આ કામગીરી દ્વારા દરમિયાન કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી છે એ આગળના દિવસોમાં પણ શરૂ રહેનાર છે. આ સાથોસાથ પેરેલલ હોટલ ધાબા ચેકિંગ, ફાર્મ હાઉસ ચેકિંગ, પાર્ટી પ્લોટનું ચેકિંગ એનું પણ ચેકિંગ અમારી વિવિધ ટીમો એ કરી રહી છે. એના હોટલ ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ એમના જે સંચાલકો છે, માલિકો છે એમની સાથે મિટિંગો લઈ અને એમને પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે. આવી રીતે અલગ અલગ રણનીતિ સાથે પોલીસ કાયદાની વ્યવસ્થા અને પરિસ્થિતિ જાળવી રહી છે. રાત્રિના કેટલા વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલશે? મોડી રાત્રિના જ્યાં સુધી પબ્લિકની હરફર રહે છે એ દરમિયાન રાત્રિ દરમિયાન સતત આ ડ્રાઈવ છે શરૂ રહેનાર છે. એ સાથે અમારું પેટ્રોલિંગ પણ વિવિધ વિસ્તારોમાં શરૂ રહેનાર છે.